વજન હનુમાન દાદાનું મંદિર છે ને અહીંયા અત્યારે ઉતારી લો કે તને અહીં જો પેલા ઉતારી લો કે તો હોળીમાં મજા આવે છે તો ફેમિલી જો આવી રીતથી બનાવી નાખી નાના છોકરા રમે એવી રીતે રમી લીધા તો ફેમિલી જો આ છે એક નંબર મજા જ આવા કરે ને અહીંયા જો રીંગણા બટાટાનું શાક બનાવી નાખ્યું સેજલે તો ફેમિલી જો અત્યારે છે ને ભાઈ હાલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે કે નવા વિડીયો કેમ છો તમે લોકો બધા મજામાં ને ફેમિલી આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં ને સૌ પ્રથમ તો બધાને ગુડ મોર્નિંગ ને આપણે આજે છે ને બ્લોગ જરાક મોડો સ્ટાર્ટ કર્યો હતો ને આજ ફેમિલી છે ને આજે ગુરુ પૂનમ છે તો બધાને હેપી ગુરુ પૂર્ણિમા અને આ બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો ને સેજલ તો બધી હશે નીચે અત્યારે રસોઈનું કામ ધીમે ધીમે આવે તે કરતી હે ને હાલ તો ફેમિલી જો આજે મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો બહુ મોડું થઈ ગયું હતું રાતે ઉજાગરો હતો વિડીયો અપલોડ કરવાનું એડિટિંગ બધું હતું ઘણું બધું વિડીયો એડિટિંગ ને અપલોડ ને બધું કર્યું હતું એમાં 2-3 રાતના વાગ્યા એટલે મોડો વીઠો હતો ને બધું પછી થોડું ખબરમાં કામ આવી ગયું હતું એટલે જરાક મોડું થઈ ગયું હતું વિડીયો આપણે સ્ટાર્ટ કરવામાં નકર તો 8-9 વાગે સ્ટાર્ટ કરી દેતા પણ આજકાલ બહુ મોડું થઈ ગયું હતું ને જમવાનો સમય થઈ ગયો છે બપોરનો એટલે હવે છે ને જમવા ભાગી જઈએ ને જો 12:30 માથે એટલે કે 12:40 સમય થઈ ગયો છે જમવા ફટાફટ ભાગી જઈએ ને પેલા તમને કીધું છે કે બધાને હેપી ગુરુ પૂનમ ને આજે ગુરુ પૂનમ છે એટલે અમારે કઈ જવાય તો નહીં કઈ મંદિર દર્શન કરવા ને કારણ ખબર તો છે આપણે એક આગલો વિડીયો તમે જોયો જ હશે કે એમ ન જવાય એટલે કઈ જવાનું નથી ને હાલો જમવાનો સમય થઈ ગયો જમવા ભાગી જાય ફટાફટ સેજલ લઈ નીચે જશે ને ધીમે ધીમે તમારો સપોર્ટ વધતો જશે ને આપણા બ્લોગ પણ ધીમે ધીમે હાલે તો બસ આવી રીતે આપણો સપોર્ટ બનાવી રાખ્યો તમારો બધાનો ફેમિલી જો અત્યારે છે ને ભાઈ જમવા નીચે આવ્યો ને કે અમારા મમ્મીને તો તાવ આવી ગયો હતો હમણાં કેદીના સોમાન પહેલા દવાખાના ઘણા બધી કામ હતા તાવ આવી ગયો બધાને ખબર જ હતી કે બસ ટૂંક સમયમાં આવી જાય તાવ એટલે તો બતાવી દો તમને કેવો આરામમાં છે અત્યારે ખાવાનું ટાણે ઉઈ જાય બા શું છે ભાઈ આવી જાય ને તાવ હા જરાક તાવ આવી ગયો જરાક જ આવ્યો જરાક આવ્યો હારું નહીં થાય એમ તો કીધું પછી જરાક ઘડીકમાં હારું નહીં થાય એમ કેસ ને પછી જરાક જ તાવ આવી ગયો ઊભા થાવ ઊભા હાલો ખાઈ ગયો હાલો ખાઈ લઈએ બીજું હાલો પાકી જાય એમ ને સેજલ જોને બેઠી ગઈ હા બાને ખબર પૂછીએ તો કે ઉના લઈ જાવ પડી આ નથી જવું સરકારે માસ રવિવાર છે અહીંયા હારું થઈ જાય ભાઈ સરકાર જો અહીંયા અહીંયા જાવ અહીંયા જો નેહા બેઠી ગઈ રજા છે કા તારે આજ રવિવારની રજા છે નહીં ના બેન જો અહીંયા તૈયાર થઈ બેઠા બાને એમ કહે કે દવા લઈ આવો તો બાઈ જાતા નથી દવા લેવા એ કે આજ તો રવિવાર છે તો કોઈ ખ્યાલ થાય તો વધી જાય અહીં સરકારીમાં તો લઈ આવ્યો તો સારું તો હા કઈ નહીં કહો રવિવારે બંધ ડોક્ટર ન હોય કા એ વાત હશે નેહા બેન ત્યાર થઈ માથામાં ટુવાલ બાંધીને બેઠી જશે ચાલો તો ખાવાનું પડશે ચાલો તો જમવામાં છે આપણે તો રોટલી ફેવરેટ છે રોટલો ને અહીંયા જો રીંગણા બટાટાનું શાક બનાવી નાખ્યું સેજલે કેવું બન્યું હોય કોને ખબર છે આવી રીતે રીંગણા બટાટા છે ખાઈ નાખીએ આગળ કેવું છે શાક સારું હવે રીંગણા બટાકા હાલો તો આવી જાવ બધા ખાવા શું વાત છે તો ફેમિલી જો અત્યારે છે ને ભાઈ 5 વાગી ગયા ને સેજલે જો આરામ કરી કમ્પ્લીટ થઈ ગયા આરામ કરીને કે આરામ થઈ ગયો હરામ મારો હું તો આમ કદાચ મોડું સુવાનું હોય ને પછી ઉઠવાનું મોડું હોય આને તો આરામ કરવો પડે બપોરે એટલે આરામ કરીને સુવા દેવું જોઈએ ને થોડીક તો વાર સવાર વહેલી ઉઠે પછી 6-7 વાગે તો ઉઠી જાય એટલે મારે પાછું છે ને 8-9-10 કઈ નક્કી જ ન હોય ક્યારે ઉઠવાનું હોય તો ફેમિલી જો આરામ કરીને ત્યાર થઈ ગઈ છે આજ તો મને ભૂલાઈ જશે બધાને હર હર મહાદેવ અને જય માતાજી અને હવે તો 5 વાગી જશે બાને તાવ આવી ગયો હતો પણ દવાખાને જવાનું કેતા હતા દવાખાને તો જા નહીં કે કાલ જાવું સરકારીમાં કે આજ ડોક્ટર ન હોય એટલે કે આજ રેવા દે તો પછી માથું દુખતું હતું બપોરે તાવ તો ઉતરી જતો હવે મેં કીધું કે કાલ જઈ આવજો દવાખાને કે હા કાલ સવારમાં જઈ આવજો હવે આપડા તે સુબેન જે અંજાર ગયા હતા ને આજ પાછા અહીંયા આવી જશે પાછા હવે 1-2 દી રોકા હે એને આટો મારવા તો આવવું જોઈએ આજ આવી જાય તેજ છે ને ફેમિલી તેજસ્વી ગઈ હતી અંજાર રોકાવા હમણાં થોડાક દિવસ ઘરે આવી ગઈ લાગી અવાજ આગળ સંભળાતો હતો ઘરે હવે છે ને મારે રનિંગ કરવા જાવું દરિયે તો હાલો કાંઈ નહીં ફેમિલી જાય છે ને મળી હવે દરિયે એવું લાગે તો લેવું થોડાક સીન ફેમિલી તો અત્યારે ભાઈ સીમા દરિયા કિનારે આવી ગયા છે દરિયાના વ્યૂ ભાઈ કન્ટેન્ટ એવા જ હોય ને એટલે મજા જ આવવા કરે કંઈક નવરાઈ મળે જ્યારે આવીએ ને આજખેરે છે ને ભાઈ દરિયા આપણે આવ્યા ને સાથે છે ને તેજસ્વીને લાવ્યા છે એટલે એને બહુ રમવું છું એટલે લેતે હોય હું હાલો નહીં અંજારથી આવી ગઈ તેજસ્વી જો અહીંયા રમે છો અંજારથી આવી ગઈ કા ને સીધી દરિયા રમવા આવી દરિયા રમવા આવી એમ વાહ ભાઈ વાહ તો રમ્યા કરો
નાવા જવું દરિયે નાવા નથી જવું તો ફેમિલી થોડીક વાર જો અહીંયા રમ્યા ને એવું બધું છે. હવે તેજસ્વી ને પાણીમાં ને રમેશ ને ભાઈ વ્યૂ જો આવા છે દરિયાના, કાંઈ ઘટે જ નહીં, મજા જ આવા કરે આવો એટલે એકદમ આનંદ જ હોય, મજા જ આવા કરે. ને જો અહીંયા હા રમો. તો ફેમિલી જો આ છે એક નંબર, મજા જ આવા કરે. તો ફેમિલી જો આવી રીતથી બનાવી નાખ્યું. જો અહીંયા નાના છોકરા રમે એવી રીતે રમી લીધા, આવી રીતે બધું છે. ને તે બીજે ખાડો કરવા માંડી પછી કા અહીંયા શું કરો? ઓ તેજુ ક્યાં કરતા હે? हैं? क्या खाडो बोलता है? जो આપણે ઓલા એમાં ખાડો ગોળ નાખ્યો અહીંયા इधर है. આવી રીતે હોય બધું દરિયા. તો ભાઈ મજા જ આવ્યા કરે. બધા જો ફરવા વાળા અહીંયા આજુબાજુ બધા આવે. ફેમિલી જો અત્યારે ક્યાં વહી જાય? ત્યાં ન ફેમિલી અત્યારે છે ને ભાઈ તેજસ્વીને ઘડીમાં બેહું ને એ ઘડીક બેઠાડી દઈએ. કોઈ બિચારી કોઈ દિન બેઠી ને આવી રીતથી છે ભાઈ. જો ઉતારી લો કે તને અહીં જો પેલા ઉતારી લો કે તો હોળીમાં મજા આવે છે. બહુ જ મજા આવે છે. પવન નહીં બહુ આવતો હોય, તમને હવે કેવું સંભળાતું હોય તો કોને ખબર. તો વિડીયો તો બની જાય આપણે શું કે કાં બાંધો अरे बात તો ભાઈ છે ને અત્યારે પવન ધીમો ધીમો વધી ગયો ને વરસાદ આવવા હોળીમાં ઉતરી જાવ કે બેઠવું છે? હવે એમ ઉતરતો પણ ઉતરી જવું છે ને. કેમ ઉતરી જવું છે કે પેલા વરસાદ આવે ના બહુ આવે ને વરસાદ? કેવો વરસાદ આવે કહી દેજો. હાલો તો ખાયકા છે ને થોડીક વાર વરસાદ બંધ રહે તો રોકાવું, નકર પછી છે ને ઘેર ભાગી જાય. વરસાદ ફૂલ શરૂ થઈ ગયો, પવન અહીં આવે રોકાવું પેલા તો ફેમિલી જો આને ઉતારી દઈએ એટલે વરસાદ ધીમે ધીમે વધતો જાય. તો ફેમિલી વરસાદ છે ને અત્યારે ચાલુ થઈ ગયો, ધીમો ધીમો જરાક વધતો ગયો. એટલે એની છે ને અહીંયા આવા રૂમો બને ઓલા ટેન્ટ સિટીના, આવી રીતથી રૂમો બને ને રૂમમાં ઘડીક આવી ગયા તો આખી લાઈન છે આવી એ ઘડીક અહીં ખોટી થઈ ગયા હતા તો બધું કામ હાલે. ત્યાં ન અડાયો આવી રીતથી આખા રૂમો છે બધા બધા ઓલા રૂમમાં છે. આવી રીતે છે ને હવે વરસાદ બંધ રહી એટલે ઘેર ભાગી જાય ફટાફટ. થોડીક વાર બંધ રહી વરસાદ હા તો ઘરે ભાગી જાય. અહીંયા ભાઈ હાલ તો અહીંયા વહી જાય પાછા. અહીંયા વરસાદ આવે છે પણ તો બહુ આવે છે. આવી રીતે તો નારેલી મજા જ આવે. કઈ સલું નથી, સલું થઈ જાય પછી તો બહુ જ મજા આવશે. હા છે ભાઈ ઓલા આગલા રૂમમાં છે. હા આગલા ઓલા આ બાજુ ફેમિલી છે ને ભાઈ અત્યારે છે ને મીડ ભજન
હનુમાન દાદાનું મંદિર છે ને અહીંયા અત્યારે પૂગી જાય અહીંયા બાજુમાં જ છે મંદિર હતું ને ત્યાં જ છે અત્યારે તો પેલા તો ઘણું બધું હતું પણ આ દીવની જગ્યામાં ગયું ને એટલે બધું થોડુંક ડિમોલેશન કર્યું પાડી નાખ્યું ને આ મંદિરે પાડી નાખ્યું છે ને બધા લોકો જો સંગઠનો આપણે દાદા વિરાજમાન છે ને દર્શન તો અમે પહેલા આવી કરી લીધા હતા ને આમ તો જો કે આ ઘણા સમયથી આ મંદિરના જગ્યા મારી યાદોમાં ઘણું જોડાયેલું છે ને ભાઈ મજા જ આવ્યા કરતી અમે પહેલા આવતા ને ત્યારે એવો આખો હતો ને અત્યારે દીવના ઓલા બધું વહી ગયું ને મંદિર એટલું બધું કંઈ કરવાનું દીવવાળા મંદિર પાડી થઈ ગયું અત્યારે હે? હા? બસ બસ હા પણ તને વગર દો લે હાલો હાલો બસ વગાડ લીધો ને ભાઈ બેલ વગાડવો છો વગાડ લીધો ને આ બધું જો હવે આવું છે મજા આવ્યા કરે અહીંયા આવો ને ચાલો આવતી ઘેરે ટાઈમ કાઢવો એટલે બરાબર તો અહીંયા ભાઈ આવીએ ને ટાઈમ ભાઈ જ થાય ભાઈ દરિયા કિનારે કાંઈ ઘટે નહીં ભાઈ મજા આવ્યા કરે કાંઈ એવું ન પડે તો ફેમિલી દરિયાને બધા વયા ગયા હતા નિદ્રા તે મોડા આગળ આવ્યા રખડીને વરસાદ ને એવું બધું હતું તેજસ્વી હારે હતી ને ઘણી બધી આનંદ ને કરીને દર્શન કર્યા ભીડ ભજન હનુમાન દાદાના દર્શન કર્યા ને પછી ઘરે આવતા રહ્યા જમીને હવે છે ને અત્યારે ભાઈ દુકાને બેઠવા જવાનું છે એટલે વિડીયોને છે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ ફરી મળીશું એક નવા જ વિડીયો છે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી.